નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના આદિવાસી સમાજના યુવાનોને જાતિના દાખલા કઢાવવામાં પડતી મુશ્કેલીઓને લઈને આજે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. દાંતા અને અમીરગઢ વિસ્તારના આદિવાસી સમાજના લોકો માટે મોટી સંખ્યામાં જિલ્લા મથક પાલનપુર ખાતે એકત્રિત થઈ પ્રદર્શનકારીઓએ રામપુરા ચોકડીથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલી યોજી હતી. આદિવાસી એકતા જિંદાબાદના નારા સાથે કલેક્ટર કચેરીના પ્રાંગણમાં ધરણા પર બેસી આદિવાસી ધૂન બોલાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આદિવાસી સમાજના લોકોની મુખ્ય ફરિયાદ છે કે જાતિના દાખલા માટે 1950 પહેલાના રહેઠાણના પુરાવા માંગવામાં આવે છે. આ કારણે સમાજમાં યુવાનોને સરકારી નોકરી મેળવવામાં મુશ્કેલી પડે છે. તેમના આક્ષેપ મુજબ જાતિના દાખલાને કારણે નોકરીના ઓર્ડર મળતા નથી. પ્રદર્શનકારીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી 1950 પહેલાના પુરાવા અંગેનો નિર્ણય રદ કરવાની માંગ કરી છે. તેમણે ચેતવણી આપી છે કે જો 9 ઓગસ્ટ સુધીના આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો બનાસકાંઠા જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની સરકારી ઉજવણીનો બહિષ્કાર કરાશે. હવે સરકાર આદિવાસી સમાજની આ માંગ સ્વીકારે છે કે પછી આદિવાસી સમાજ 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસના સરકારી કાર્યક્રમનો બહિષ્કાર કરે છે તે જોવાનું રહેશે. આજે અમારે જાતિ અંગેના જે દાખલા છે કે જેમાં 1950 પહેલાના પુરાવા માંગે છે, તેમાં અમારા સમાજનો યુવાન હેરાન થઈ રહ્યો છે, પરેશાન થઈ રહ્યો છે. એટલે આજે અમારે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના જેટલા પણ આદિવાસીઓ છે જેને જાતિ અંગેના દાખલા કાઢવામાં અનેક પ્રકારની મુશ્કેલીઓ ભોગવી પડે છે, એ મુશ્કેલીઓનો હલ થાય, એમનું નિરાકરણ આવે. તો સ્વાભાવિક વસ્તુ છે કે માની લો કે 1950 પહેલાના પુરાવા માંગે એટલે કે માની લો કે કોઈ પણને જાતિનો દાખલો કઢાવવો છે તો તેને તેના ભાઈના જાતિના દાખલા, તેમના ભાઈના એલસી, તેમના ફઈના એલસી, ફઈના જાતિના દાખલા, દાદા પરદાદાના એલસી, એમના દાદીના દાખલા, ન ભણેલા તો અભણના દાખલા. એટલે એક વસ્તુ છે કે પોસિબલ જ નથી કે આટલા બધા ડોક્યુમેન્ટ એ કલેક્ટ કરી શકે. અને જો બધા ડોક્યુમેન્ટ કલેક્ટ થઈ ગયા તો એમાં કોઈ પણ જગ્યાએ નાની મોટી કોઈ મિસ્ટેક હોય કે નાની મોટી રેકર્ડમાં નામ મિસ્ટેક હોય કે અટક મિસ્ટેક હોય તો તેને જાતિનો દાખલો મળવાપાત્ર થતો નથી. અઢળક એવા યુવાનો છે, 60 થી વધુ એવા યુવાનો છે જેમને સરકારી નોકરી મળી ગયેલી છે, પરંતુ તમે આદિવાસી છો એવું સાબિત કરો, અને જો સાબિત ન થાય તો તેમના હાથમાં સરકારી ઓર્ડર આપેલો નથી. એટલે આ તમામ બાબતની રજૂઆતને લઈ આજે અમે સૌ એકઠા થયા છે અને માનનીય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી વિનંતી કરીશું કે આ અમારું આવેદનપત્ર ઉચ્ચ કક્ષાએ પહોંચાડી તત્કાલ ધોરણે આમાં નિરાકરણ લાવો. ઓકે સર. સમગ્ર દોતા વિધાનસભાના બંને તાલુકા અમીરગઢ અને દોતા અને સુતા સવાય અમારા પાલનપુર હોય, થરાદ હોય, ધોનેરા, દરેકે આદિવાસી સમાજને સરકારે તદ્દન જે આદિજાતિના જે દાખલા મળતા હતા એ દાખલાઓ તદ્દન બંધ કરી દેવામાં આવ્યા છે. અને જો દાખલાઓ બંધ કરવામાં આવશે તો આવતી પેઢી ક્યાં જઈને ઊભી રહેશે, કઈ મુશ્કેલી પડશે, એ સરકારને વિચારવું પડશે. ને એ અત્યારે 1950ના પુરાવા અમારા પાસે માંગી રહ્યા છે, પણ નહીં, 1950ના પુરાવા સરકાર જોડે છે તો મોંઘવાનો શા માટે અધિકાર છે, શા માટે મોંઘો છો? વર્ષોથી જે ચાલ્યું આવતું હતું એ રીતે એમને દાખલા આપવા જોઈએ. આજે શું કાર્યક્રમ છે? આજે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટરશ્રીને સમગ્ર બનાસકાંઠામાંથી, છૂટા સવાયામાંથી જે આદિવાસી સમાજના આગેવાનો આવ્યા છે અને જે લોકો દાખલાથી વંચિત છે, અટકાયેલા છે, એમના બદલે રજૂઆત કરવા માટે કલેક્ટર ત્યાં જઈએ છીએ અને કલેક્ટર મારફતે સરકારને વિનંતી કરીએ છીએ કે કાયમી માટે હર હંમેશા જે આદિવાસીઓના જે દાખલા મળતા હતા એ રૂટીન દાખલા ચાલુ રાખવામાં આવે અને આદિવાસીઓના હક અને અધિકાર છે ચીનવી લેવામાં આવે છે એ બંધ કરે એવી સરકારને વિનંતી કરવા માટે જ આવ્યા છીએ. માગણી નહીં સંતોષાય તો આગામી શું કાર્યક્રમ? આગળનું વિચારીશું. તાજેતરની અંદર આ અત્યારે નહીં કહેવાય પણ એટલું કહીએ કે જો આ માંગણીઓ નહીં સંતોષાય તો આવતી 9મી ઓગસ્ટના દિવસે સરકારને અમે ઉજવશું, પણ સરકારને 9મી ઓગસ્ટ દિવસ ઉજવણી કરવા નહીં દઈએ. પહેલા અમારો આ નિર્ણય આપવો જોઈએ અને જે દાખલાઓ જે બાકી છે વહેલી તકે આપે, એના સિવાય ચાલે એમ નથી. એટલે 9મી ઓગસ્ટ અમે બંધ કરાવશું, બાકી અમે અમારો સમાજ છે સાથે રહીને ઉજવશું.